જય અલગધણી સજ્જનો, આપણે એક વિચાર કરવા જેવો છે. એક ગામ હતું ને, એ 10 વાગી ગયા એટલે એ ઘરમાં મહેમાન આવ્યા. એક મહેમાન આવ્યા. હવે મહેમાન આવ્યા 10 વાગે એટલે કમસે કમ ઘરવાળો વ્યક્તિ હતો ને, 2 જણા. તો એમાંની ઘરવાળાએ કીધું, ભાઈ જમવાનું છે? તો ઓલો કે હા જમવાનું છે. ઓલી બાઈ રસોડામાં જઈને એના ઘરવાળી છે ને વાસણ પસાવા માંડી. અત્યારે મહેમાન આવી જાય, આમ થઈ જાય, ખબર નહીં પડતી હોય. 10 વાગે મહેમાન આવે, 10 વાગે જમવાનું કોણ આપતું છે? 9 વાગ્યા હોય, 8 વાગ્યા હોય, 5 વાગે મહેમાનને આ રીતે ના આવવું જોઈએ. એમ અંદર ધીમે ધીમે બોલો ઓલો સાંભળી ગયો, મહેમાન સાંભળી ગયો એટલે પાછી અંદર જઈ અને રસોડામાં વાસણ છૂટા નાખ્યા 2-4. એટલે એવામાં લાઈટ ગઈ એટલે ઓલો અંધારામાં બોલે બિચારો, એવું ના બોલીશ તું, ખબર નથી પડતી? મહેમાન સાંભળશે ને ક્યાંક, મહેમાન સાંભળે જ છે પલંગમાં બેઠા બેઠા. ઓલી રસોડામાં બોલે, લાઈટ ગઈ. એવા લાઈટ ગઈ ને ઓલો માણસ અંદર, લાઈટ ગઈ અને પછી થોડીક વાર પછી લાઈટ આવી ગઈ. લાઈટ આવી ગઈ એટલે ઓલી રોટલા બનાવ્યા, જમવાનું બનાવ્યું ને એટલે ઓલા એના ઘરવાળાએ કીધું કે આવો ભાઈ જમી લો, હડો જમો, તમે તો મારા મિત્ર છો, આવો બેસો. જમી લીધું, બેસાડીને જમી લીધું. જમ્યા 10 વાગે, 10:30 એવું થઈ ગયેલું. ત્યારે કે મહેમાન કે હવે છે ને હવે મારે લગભગ મોડું થઈ ગયું છે. બોલો કે ના મોડું થઈ ગયું છે, પણ હવે શું કામ જવું છે, રહો અહીંયા રહો. એટલે આ તો નીકળી ગયો મહેમાન. અને સવારે વહેલા ઉઠ્યા 2 જણા ઘર મેળી. ઓલો તો મહેમાન તો રાતે 10, 10:30, 11 વાગે નીકળી ગયો. એટલે ઓલી બાઈ અંદર બેઠી રોવા માંડી, ઘરમાં બેઠા. એટલે ઓલો કે ઘરવાળો કે પણ તને રાતે મહેમાનને જમાડ્યા, એમાં તને શેની દુઃખ લાગે છે? તો તું રડે છે, શું કામ રડે છે? રડવાનું શું કામ હોય? શું કામ રોવાનું હોય? મહેમાનને જમાડ્યું એમાં રોવો છે. એટલે ઓલી બોલે નહીં કશું. એટલે પણ શું કામ રોવો છે? પેલો ઉઠીને એનો ઘરવાળો બિચારા અંદર ગયો કે શું કામ રોવો છે? તે આટલું બધું જણા આ બાળ છૂટા કરી નાખ્યા છે. એટલે ઓલી કે જે પોને વગે 2-3 લાફા મારી દીધા અને મને તમે આ નાકની વાળી તૂટી ગઈ છે ને આ જુઓ ને આ મારા કાનની, તો હજુ એમ કહો છો કે આવું શું રોવે છે? એટલે ઓલો ભાઈ કે અલ્યા પણ મેં ક્યાં તને લાફા માર્યા છે? એટલે કે આ તો આ બધું કાનની બૂટ તૂટી ગઈ કે મારી, કે જુઓ કે હા રિંગ પહેરેલી હતી ને એમાં લોહી આવી ગયું છે. એટલે લાફા 2-3 ખેંચીને ઓલો, એટલે પેલો સમજી ગયો ઘરવાળો. એટલે કે લાઈટ ગઈ ત્યારે તને વાગ્યું તું કે આ લાઈટ ગઈ ત્યારે તમે મને ના માર્યા 2 લાફા? બોલો કે ભાઈ લાઈટ ગઈ ને ત્યારે તો હું બહાર બેસી ગયો હતો ને મહેમાન બાજુ બે. અરે તો કે મારો બેટો મહેમાન જબરો આવ્યો હો. મહેમાને કે ધડાધડી મારી દીધી કે તને તો મહેમાન મારો બેટો જબરો ખાઈએ ગયો અને ગાલ ઉપર લાફાય મારતો જો, લાલ કરી નાખી બાઈને. એટલે ખરેખર કોઈ મહેમાન આવે ને તો સમજી વિચારીને બોલજો, વાસણ ના પછાડાય. અને આવે ને તો મહેમાન તો ગમે ત્યારે આવે તો એને જમાડવું પડે. કારણ કે જો મહેમાન કોઈ એવો આકરો આવી જાય, ઘરના વાળાને કોઈને ખબર ના પડી અને ઓલી એમ સમજી કે મારા ઘરવાળાએ મારી, લાફા મારી દીધા, ઝાપટો મારી. અને ઓલા તો ખબર જ નહીં ઘરવાળા. તો સવારમાં પાછો રાતે જમીન તો પાછો રાત રહ્યો અને સવારે વહેલો નીકળી ગયો. બોલો એટલે સમજી વિચારીને મહેમાન આવે ને તો ચાપચૂપ આપણે કોઈ આવે તો રોટલા જમાડી દેવા, જે તે આપણા ઘરનું હોય પોઝિશન હોય એ પ્રમાણે એને જમાડવા, હેતથી રાખવા અને સવારે મોકલવા. કે મહેમાન કોઈક આકરો આવી જાય તો દશા બગડી જાય. એના કરતાં આપણે મહેમાનને હાચવી અને મોકલી દેવા. જય અલગધણી, જય રામદેવ.